વિવાંશ જે કરો વિવાંશ જે ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો વિવાંશે મહાદેવજીના જે કર્યા હતા એટલે કે દર્શન કર્યા હતા તો હું વિવાંશ તો ફરીથી ગઈ તો ફરીથી વિવાંશ જે કરતો હતો જે બરાબર. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ અત્યારે છે ને હું ને વિવાંશ એક મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ અમે કયા મંદિરે જવાના છીએ. તો ફ્રેન્ડ જો વિવાંશ કેવો આજે એક સરસ કપડાં પહેર્યા હતા, તમે દેખી શકો છો. મહાદેવના કપડાં પહેર્યા હતા, નીચે ચડ્ડો પહેર્યો હતો અને નીચે બૂટ પહેર્યા હતા. તો જો તો ફ્રેન્ડ તમને જણાવી દઉં, પૃથ્વી નથી આવવાની, ખાલી ફક્ત હું ને વિવાંશ જવાના છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. વિવાંશથી થોડી મસ્તી બતાવીશ, અમે કઈ જગ્યાએ જશું એ પણ હું તમને બતાવીશ. તો જો વિવાંશ કેટલો સરસ તૈયાર થઈ ગયો હતો. એને જો નવા બૂટ પણ પહેર્યા હતા, એક બૂટ એને કાઢી નાખ્યું હતું, જો એના હાથમાં લઈ જાય છે. ફ્રેન્ડ્સ હું ને વિવાંશ આવી ગયા હતા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે. તમે દેખી શકો છો અહીંયા લખેલું છે રામેશ્વર મહાદેવનું મંદિર. તો અહીંયા અમે આવી ગયા હતા દર્શન કરવા માટે. તો જો વિવાંશ પણ બતાવું છું. વિવાંશ જો અહીંયા કેવો શાંતિથી ઊભો હતો, જો હવે એ પણ આવ્યા માંડ્યો હતો દર્શન કરવા માટે. અમે પહેલી જ વાર હું ને વિવાંશ એકલા આવ્યા હતા. તો જો વિવાંશને તો બૂટ પહેર્યા હતા ને તો એને મજા પડી ગઈ હતી, તો એ અંદર નહોતો આવતો. તો મેં એના પકડીને અંદર લાવતો હતો. તો જો મેં એને કીધું કે આગળ પકડજો, તો આગળ પણ નહોતો પકડતો, કારણ કે તો બહાર ફરવા જવું હતું. તો જો હવે હું ને વિવાંશ દર્શન કરવા આવ્યા હતા. તો તમે વિડીયોમાં બને જો વિવાંશથી થોડી મસ્તી પણ બતાવીશ. ફ્રેન્ડ્સ તમે દેખજો વિવાંશ કેવો જાતે જે કરે છે, હું એને શીખવાડતો નથી, હું ખાલી ફક્ત બોલું છું કે વિવાંશ જે કરજે. તો વિવાંશ કેટલો સરસ જાતે જે પણ કરતો હતો. તો જો હવે હું તમને બતાવું છું. વિવાંશ જે કરો વિવાંશ જે કરો બેટા. વિવાંશ જે કરો ફરીથી. જે બરાબર. ચલો વિવાંશ અહીંયા આવું કરે બેટા, અહીંયા આમ કરે, આમ કરો શીખવાડી દે કરો. હા બરાબર. પછી અહીંયા કરો, આમ કરો. હા બરાબર. ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો વિવાંશે ફક્ત મેં એક જ વાર શીખવાડ્યું હતું, તો છતાં જો વિવાંશને આવડી ગયું હતું. આ રીતે આપણે અહીંયા હાથ અડાડીને માથે આપણે મૂકીએ છીએ ને એ રીતે દર્શન કરવા માટેનું. તો જો વિવાંશને પણ આવડી ગયું હતું. તો જો વિવાંશ તો દેખી જતો હતો કે આવું શું છે, કારણ કે એને તો પહેલી જ વાર દેખેલું હતું, તો એને તો મજા પડી ગઈ હતી. તમને ખબર જ છે કે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ ત્યાં આ રીતે મૂર્તિ હોય છે. તો જો હું તમને મહાદેવના દર્શન કરાવું છું, તમે પણ દર્શન કરી શકો છો. જય રામેશ્વર મહાદેવ. એના પછી ફ્રેન્ડ હું ને વિવાંશ પ્રદક્ષિણા કરી હતી. તમને ખબર જ હોય કે મહાદેવની પ્રદક્ષિણા અડધી જ થાય, પૂરી નથી થતી. તો જો અમે પ્રદક્ષિણા કરવા જતા હતા હું ને વિવાંશ, તો વિવાંશને હું થોડું શીખવાડતો હતો, કારણ કે વિવાંશને બધી કાંઈ ખબર પડે નહીં. તો જો મેં વિવાંશને કીધું કે વિવાંશ અહીંયા જો મહાદેવના મંદિરની પાછળ આ રીતે આપણે દર્શન કરવાનું હોય છે. તો જો વિવાંશ મને દેખતો હતો ને પાછો એરિયો પણ કરવા આવ્યો હતો, તમે દેખી શકો છો. તો જો અમે વિવાંશને પહેલેથી જ આવા સંસ્કાર આપ્યા છે કે દરેક જગ્યાએ દરેક મંદિરે મેં આ રીતે દર્શન કરે. તો તમે દેખી શકો છો. જો વિવાંશને મેં કીધું કે વિવાંશ આપણે આ બાજુ જવાનું છે, થોડું પેલી બાજુ જવાનું છે. તો વિવાંશ વિચારમાં પડી ગયો હતો અને સામે પક્ષી હતા, તો પક્ષીને જોવા માંડ્યો હતો. તો જો તમને બતાવું છું આ બાજુનો રસ્તો. તો અહીંયા ઈગલો મારેલી હતી, કારણ કે આપણે આખી પ્રદક્ષિણા ના કરી જઈએ, કદાચ કોઈને ખબર ના હોય તો આખી પ્રદક્ષિણા ના કરે, એના માટે ઈગલો પણ અહીંયા મારેલી જોવા મળતી હતી. તો જો વિવાંશ પહેલેથી એકલો જતો રહ્યો હતો. એને તો છે ને મહાદેવના મંદિરમાં જ જવું હતું. તમે દેખી શકો છો. જો અત્યારે પાછો એ બાજુ જ જતો હતો, જો સીધો મંદિરમાં પહોંચી ગયો હતો, કારણ કે એને મંદિરમાં મજા આવી ગઈ હતી. અમે અંદરથી પણ દર્શન કર્યા હતા, અંદરથી પણ અમે વિડીયો થોડો લીધો હતો. એના પછી ફ્રેન્ડ એની જોડે હનુમાનનું મંદિર પણ હતું, એ પણ હું તમને બતાવીશ, તમે દેખી શકો છો. તો જો વિવાંશને મેં કીધું કે વિવાંશ આ હનુમાનનું મંદિર છે, દેખાય છે તને? તો મેં કીધું કે વિવાંશ અહીંયા પણ આપણે દર્શન કરવાના હતા. તો અમે અહીંયા પણ દર્શન કર્યા હતા. તો ફ્રેન્ડ તમે પણ દર્શન કરી શકો છો હનુમાનજીના મંદિરના. તો જો વિવાંશ તો ખોલવાનું ઈચ્છતો હતો કે ખોલું, અહીંયાથી પણ ખુલે નહીં એનાથી. તો એ હનુમાનના મંદિરની સામે પણ થોડી જગ્યા હતી, હું તમને બતાવીશ. તો જો અહીંયા હનુમાન ચાલીસા પણ લટકારેલી હતી, એટલે કે મૂકેલી હતી. કોઈને અહીંયા બોલવી હોય તો પણ બોલી શકે, જોઈ જઈને. તો જો વિવાંશ તો છે ને એવું લાગ્યું કે અહીંયાથી બહાર જવાનું, પણ એને ખબર ન હતી કે આ તો બીજો જાંપો હતો, કારણ કે અહીંયાથી એક્ટિવા સામે દેખાતું હતું. એટલે એને એવું લાગ્યું કે અહીંયાથી જાંપો છે, અહીંયાથી જવાનું છે, પણ અહીંયાથી જવાનું ન હતું. તો ફ્રેન્ડ જો વિવાંશને મેં કીધું કે વિવાંશ આ રીતે દર્શન કરવાના. તો જો વિવાંશ શાંતિથી બેસી રહ્યો હતો, એ એની ધૂનમાં જ બેઠો હતો. તો જો વિવાંશ હું ઊભો કરીને લાવ્યો હતો, મેં કીધું કે વિવાંશ અહીંયા દર્શન કરજે. તો અત્યારે એને જો મૂડ ન હતું એના ખડે, એટલે એ દર્શન કરતો ન હતો. તમે દેખી શકો છો. એને થોડું અત્યારે રમવાનું સૂઝ્યું હતું એના કારણે, કારણ કે વાકેલું હતું ને ભગવાન દેખાતા ન હતા આગળ. એટલે તો જો મેં શીખવાડ્યું હતું કે વિવાંશ આ રીતે અહીંયા દર્શન કર. તો વિવાંશ
અહીંયા પણ દર્શન આ રીતે પછી મેં કરાયા હતા વિવાસે નહોતા કર્યા પણ પછી મેં કરાયા હતા કારણ કે વાકેલું હતું એટલે ભગવાન નહોતા દેખાતા એટલે એ દર્શન કરતો ન હતો. તો એના પછી અમે બીજા મંદિરે પણ ગયા હતા. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો, એ પણ હું તમને મંદિર બતાવીશ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો ફ્રેન્ડ અમે હવે અહીંયાથી ચપ્પલ પહેરીને હવે બીજા મંદિરે જઈશું. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમને વિવાસના કપડાં કેવા લાગે એ પણ તમે કોમેન્ટમાં જણાવશો એટલે મને ખબર પડે. તો જો અમે અહીંયા બીજા મંદિરે દર્શન કરવા આવી ગયા હતા ત્યાં કણે વિવાસ રમવાનું કરતો હતો. તો જો લખેલો છે જય શ્રી સામેળા માતાજી, તો એ મંદિરે પણ આવી ગયા હતા. અહીં આનો પણ જાપો બંધ હતો. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, અમે 11 વાગે ગયા હતા એટલા માટે બધા જાપા બંધ થઈ ગયા હતા. થોડા વહેલા જવાના હતા પણ મારે થોડું કામ હતું એટલા માટે વહેલા નહોતા ગયા. તો જો વિવાસના તો છે ને આ રીતે પ્રાણીના કોઈક અલગ અલગ કોઈક આ રીતે મૂર્તિઓ મૂકેલી હતી એને વધારે ગમે છે. તો જો અહીંયા સિંહની મૂર્તિ મૂકેલી હતી તો જો વિવાસ સ્ત્રીની મૂર્તિ જોડે જતો હતો એને મજા પડી ગઈ હતી એટલે. તો જો અહીંયા નાના છોકરા પણ જોવા મળતા હતા. એના પછી બીજા મંદિર અમે જતા હતા. તો તમે દેખો ખાલી વિવાસની મસ્તી બતાવું છું. વિવાસને ફક્ત ખાલી ઉપર ચડાવ્યો ને એકલાને તો જો એટલી બધી રેતી પાડવા માંડ્યો હતો, એને મજા પડી ગઈ હતી. તો તમે દેખી શકો છો. જો વિવાસ શું કહે કે મારો હાથ છોડો કે મને એકલાને જવા દો, પણ તમને ખબર હોય કે અહીંયા પેલો બાંકડો તો બાંકડાની ઉપર ચાલતો હતો તો પડી જાય એના કારણે મેં એનો હાથ પકડ્યો હતો. તમે દેખી શકો છો. જો વક્યો દોડે છે, એને બહુ મજા પડી ગઈ હતી અહીંયા પદ્મનાથના મંદિરે. તો જો અહીંયા બધી ચારે બાજુ રેતી જ હતી તો એટલે એને બહુ જ વધારે પણ પડતી મજા આવી ગઈ હતી. ફ્રેન્ડ્સ એના પછી અમે પદ્મનાથ ભગવાનના મેન મંદિરે આવી ગયા હતા. તમે દેખી શકો છો અહીંયા લખેલું છે જો જય શ્રી પદ્મનાથ ભગવાન. તો અમે અહીંયા મેન મંદિરે દર્શન કરવા આવી ગયા હતા. તો વિવાસ તમે કીધું હતું કે વિવાસ અહીંયા જે કર, તો વિવાસ અહીંયા જે કર્યા હતા પણ વિડીયો લેવો થોડોક બાકી રહી ગયો કારણ કે હું આગળનો સીન લેતો હતો તો ત્યારે વિવાસે જે કરી નાખ્યા હતા. તો મેં વિવાસને કીધું વિવાસ ફરીથી જે કરજે. તો વિવાસ તો છે ને એના બહાર જ જવું હતું કારણ કે બહાર હાથીઓની મૂર્તિ હતી તો એના ત્યાં જ જવું હતું. તો મેં વિવાસને કીધું કે વિવાસ અહીંયા પાછો આવે, આપણે પહેલાં દર્શન કરી દઈએ. તો જો વિવાસનો પાછળ તો જો વિવાસ કેવો જે કરે છે બે હાથ જોડીને ફરીથી એને જે કર્યા હતા. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એના પછી ફ્રેન્ડ જો વિવાસ હાથી જોડે જ આવી ગયો હતો સીધો. એને તો મેં તમને કીધું હતું કે એને પ્રાણીઓ જોડે સૌથી વધારે મજા આવે છે. તો જો અત્યારે પણ હાથી જોડે આવી ગયો ને એને મજા પડી ગઈ હતી. એ મને કહેતો હતો કે મને ઉપર બેસાડો, પણ હું વિડીયો ઉતારતો હતો એટલે હું એને બેસાડી શકતો ન હતો. તો મેં પછી એ અહીંયા આગળ બીજો હાથી હતો ત્યાં મેં બેસાડ્યો હતો. તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં જરા બને રહેજો. જો અત્યારે વિવાસ જતો હતો, એક હાથી તો આ બાજુ હતો ને બીજો હાથી બીજી બાજુ હતો. તો જો બીજી બાજુ આવી ગયો હતો વિવાસ બીજા હાથી જોડે જો છે ને આ બીજો હાથી. તો વિવાસને છે ને આ હાથી ઉપર બેસવું હતું તો મેં વિવાસને આ હાથી ઉપર બેસાડવાની કોશિશ કરી હતી. જો તમે દેખી શકો છો મેં વિવાસના હાથી પર બેસાડ્યો હતો પણ મેં પકડી રાખ્યો હતો કારણ કે વિવાસ તો તમને ખબર મસ્તીખોર છે, પડી જાય તો એને વાગે. તેના કારણે જો મેં હાથી પર બેસાડતો વિવાસને મેં પકડી પણ રાખ્યો હતો. તો જો આ હાથી છે ને હાથી પર વિવાસને મેં બેસાડ્યો હતો. પછી બેસ્યો એવો જ એને ઉતરવું હતું કારણ કે એને તો આવું બેસવું ઉતરવું વધારે ગમે છે. તો એના પછી મેં એને અહીંયાથી ઉતારી નાખ્યો હતો. ફ્રેન્ડ હું તમને વાંદરા પણ બતાવું. તમને ખબર હોય કે પદ્મનાથ ભગવાનના મંદિરમાં વાંદરા સૌથી વધારે હોય છે. તો જો અહીંયા કેટલા બધા વાંદરા બેઠા હતા. મને તો નવાઈ જ લાગી, આટલા બધા વાંદરા એક જ જગ્યાએ બેઠા હતા. પહેલાં તો મને એકે વાંદરા નહોતા દેખાણા પણ વિવાસ તો પહેલી જ વાર વાંદરા દેખ્યા હતા. તો વિવાસે વાંદરા દેખીને ચક થઈ ગયો હતો. જો તમને બતાવું છું, વિવાસે પણ બતાવીશ. જો વાંદરા વિવાસને દેખતા હતા, વિવાસ વાંદરાને દેખતો હતો. તો જો બધા વાંદરા વિવાસને દેખતા હતા. જો વિવાસ ક્યાં છે હું તમને બતાવું છું. જો વિવાસ વચ્ચે ઊભો હતો, એક જ ધારું ચક થઈ ગયો હતો દેખીને. જો તમે દેખી શકો છો પાછળ પેલા લોકો આવ્યા હતા. જો વાંદરો છેક જોડેથી નીકળ્યો હતો, તમે દેખી શકો છો વિવાસની. તો છતાં વિવાસ ગભરાયો ન હતો કારણ કે વિવાસે દેખ્યો નહોતો એની જોડેથી નીકળ્યા નહીં તો એ ગભરાઈ જાય. તો જો સામે ગયો ને વાંદરો તો વાંદરાને દેખતો રહી ગયો હતો કારણ કે વિવાસે પહેલી જ વાર વાંદરા દેખ્યા હતા એટલે એ રહ્યો દેખતો જ રહી ગયો હતો કે આટલા બધા વાંદરા એક સાથે આવા. એટલે એને તો અલગ પ્રાણી લાગે ને કે આવું પ્રાણી આમ ચાલે ને આવી રીતે મોઢું ને બધું અલગ પ્રકારનું હતું. તો વિવાસ એક જ ધારું દેખતો હતો. તમે દેખી શકો છો. જો આ વાંદરાનું બચ્ચું પણ આવ્યું હતું. વિવાસ જેટલું નાનું જો આ વાંદરાનું બચ્ચું છે ને વિવાસને દેખીને ચક થઈ ગયું હતું. જો વાંદરાનું બચ્ચું વિવાસને દેખતું હતું. તમે દેખી શકો છો આ વાંદરાનું બચ્ચું હતું એ પણ વિવાસને દેખતું હતું. તો આવી રીતે દોડ કૂદ કરતું ને તો વિવાસને પણ મજા પડી ગઈ દેખવાની. જો એ એક જ ધારું વાંદરાના બચ્ચાને જોતો હતો. તો દેખાય છે તમને. પછી મેં વિવાસને કીધું હતું કે વિવાસ થોડોક આ બાજુ આવી જા કારણ કે વાંદરાનો વિશ્વાસ ના કરે, તમને ખબર જ હશે. તો જો વિવાસને મેં મારી જોડે લાવી દીધો હતો. તો જો વાંદરોનું બચ્ચું અને વાંદરો બે જણા આવી ગયા હતા શેખ જોડે. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.